નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક ને હું છું જય શર્મા ને આજે વાત કરવાના છીએ સોલિડ મેનેજમેન્ટની. કેમ કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આપણે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ, ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, પરંતુ તે કેટલું થાય છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એ અત્યારે હાલ તો વિશ્વ માટે પડકાર સાબિત થઈ રહ્યો છે. કેમ કે કેટલાક દેશો છે તે તેમનો સોલિડ વેસ્ટ છે તે બીજા દેશોમાં મોકલી રહ્યા છે, પરંતુ આ તેનું નિરાકરણ નથી. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ પણ ઉદ્યોગ છે અને જ્યારે તે કોઈ પણ ઉત્પાદન કરે છે ને તે ઉત્પાદન દરમિયાન પણ મોટા પ્રમાણે સોલિડ વેસ્ટ સામે આવતું હશે અને તે સોલિડ વેસ્ટનું નિરાકરણ કેવી રીતના લેવું, તેનું નિકાલ કેવી રીતના કરવો, એ યોગ્ય નિકાલ થતો નથી ને તેને લઈને પોલ્યુશનને લઈને આપણે હાલ ઝઝૂમી રહ્યા છે. આમ તો આખું વિશ્વ હાલ અત્યારે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જની વાત કરી રહ્યું છે, પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ એક મોટો પડકાર વિશ્વ સામે આવી રહ્યો છે. પરંતુ હવે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા અને સાથે જ એક ઇનોવેશન એવું સામે આવ્યું કે જેને લઈને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક ઇઝી બની શકશે. કેમ કે 300થી 5000 કિલો સુધીનું વેસ્ટ જે સોલિડ વેસ્ટ છે તેનું હવે નિકાલ કરવામાં આવશે અને તે નિકાલ માત્ર ને માત્ર 1 કિલો રાખમાં સામે આવશે. હવે તે કેવી રીતના થશે અને શું છે એ ઇનોવેશન, તેને લઈને ચર્ચા કરવાના છીએ અને આમની સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગયા છે. અમારી સાથે જોડાયા છે સુધીર પરમાર, ઇન્વેન્ટર સિનર્જી, અને સાથે જ સ્વપ્નિલ ચોરડિયા કે જેઓ સીઈઓ છે સિનર્જી ગ્રુપના. સુધીરભાઈ અને સ્વપ્નિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ ટોપિકની અંદર. આપ અમારી સાથે જોડાયા. સુધીરભાઈ, સૌથી પહેલા વેસ્ટ મેનેજમેન્ટ અત્યારે તો આખા વિશ્વ સામે મોટો પડકાર સાબિત થઈ રહ્યું છે. તો કેટલા પ્રકારના વેસ્ટ હોય છે? કારણ કે નોર્મલી જો જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીથી થતું વેસ્ટ કે પછી ઘરમાંથી થતું વેસ્ટ કે તેના આપણે ડમ્પ સાઇટ્સ જોતા હોય છે, પરંતુ ઘણા પ્રકારના વેસ્ટ હોય છે અને તેને લઈને ખૂબ મોટી સમસ્યાઓ સામે આવતી હોય છે. તેને લઈને ટૂંકમાં જણાવશો? હાજી, હાજી, આપે ખૂબ સાચું કહ્યું જયભાઈ. આજે આખા વિશ્વ સમક્ષ આ જ એક મોટી સમસ્યા છે કે સોલિડ વેસ્ટનો નિકાલ કઈ રીતે કરવો. જનરલી આપણે જણાવ્યું છે બ્રીફમાં કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે, પણ એનો જે સાચા યોગ્ય રીતે ઉકેલ આવવો જોઈએ, એનો નિકાલ થવો જોઈએ, એ બહુ ઓછી ટેકનોલોજીમાં આપણને જોવા મળે છે. અને આમ જોઈએ તો જેમ જેમ વર્લ્ડ વધારે ડેવલપ થતું જાય છે એમ એમ જે પોપ્યુલેશન છે એનું જનરેટ જે સોલિડ વેસ્ટ થવાની જે રેટ છે એ પણ ફાસ્ટ થતો જાય છે. પહેલા એવું હતું આજથી 10-20 વર્ષ પહેલા કે 300 ગ્રામ દિવસ દરમિયાન એક વ્યક્તિ સોલિડ વેસ્ટ જનરેટ કરતો હતો. એને બદલે હવે લગભગ એડવાન્સ કન્ટ્રીમાં અને આપણા ઇન્ડિયામાં પણ આપણે 500 એટલે અડધા કિલો જેટલો આપણે સોલિડ વેસ્ટ એક વ્યક્તિ જનરેટ કરે છે ઓન એન એવરેજ. તો એ સંજોગોમાં જે આપણે મહાનગરોમાં જોઈએ છે કે ચારે બાજુ ડમ્પિંગના ઢગલાઓ થાય છે, આ છે તે છે, એનો યોગ્ય નિકાલ કરવા માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે, પરંતુ સાચી ટેકનોલોજીના અભાવને લીધે એ યોગ્ય પ્રમાણમાં અથવા તો જે પ્રમાણમાં કચરો જનરેટ થઈ રહ્યો છે એના પ્રમાણમાં એનો નિકાલ પૂરતા પ્રમાણમાં નથી થતો. અને સરકારે ઘણી ટેકનોલોજી એના માટે અમલમાં મૂકી છે, જેમ કે એનું રિસાયકલિંગ કરે છે, એનું સેગ્રીગેશન કરે છે, કચરાને જુદો જુદો કરીને રિસાયકલ કરે છે. પણ ત્યાર પછી પણ અમુક પર્સન્ટેજ ઓફ જે રિફ્યુઝલ વધે છે એનો કોઈ નિકાલ નથી થઈ શકતો નથી, એનો સમુદ્રમાં નિકાલ કરી શકાતો નથી, એનો જમીન ઉપર નિકાલ કરી શકાતો. આ સંજોગોમાં કોઈ નવા એક ઇન્વેન્શનની, એક ટેકનોલોજીની આવશ્યકતા હતી, જેનો અમે એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે કે જેમના દ્વારા અમે અત્યારે સોલિડ વેસ્ટ ઉપર ખૂબ સારું કામ કરવાનું વિચારી રહ્યા છીએ. અને અત્યારે અમે એક પ્રોટોટાઇપ મોડેલ 300 કિલો 500 કિલો પર ડે માટે બનાવેલું છે અને એને વધારે મોટા પ્રમાણમાં એનો વિકાસ કરીને આજે જે મોટી સમસ્યા છે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જય શ્રી સ્વપ્નિલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આપણે ડિસ્ટ્રોયર પર વાત કરવાના છીએ, પરંતુ તે પહેલા એક સીઈઓ છો તમે સિનર્જી ગ્રુપના, અને સાથે જ કેટલાક રિસર્ચ રિપોર્ટ પણ તમે જોતા હશો અને કેટલુંક રિસર્ચ પણ કરતા હશો. ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે વેસ્ટ મેનેજમેન્ટ ગ્લોબલી, વર્લ્ડ વાઇડ અને સાથે જ આપણા ઇન્ડિયાની અંદર કેવી રીતના જોઈ રહ્યા છો હાલ? अ, जैसे सुधीर जी ने बताया कि जैसे पॉपुलेशन ग्रो हो रहा है उसके साथ वेस्ट ग्रो होना ही है। उसका कोई हमारे पास उपाय नहीं है आज के डेट में। गवर्नमेंट की बहुत सारी स्कीम्स है, जिसमें जैसे एक स्कीम है जो बायो सीएनजी स्कीम है, लेकिन उसमें हर एक स्कीम में एक पर्टिकुलर टाइप ऑफ वेस्ट ही यूज होता है।
जैसे बायो सीएनजी में खाली ऑर्गेनिक वेस्ट यूज होता है, रिसाइकलिंग में प्लास्टिक रिसाइकलिंग होता है, लेकिन प्लास्टिक में भी बहुत सारी चीजें हैं जो रिसाइकलिंग नहीं होती है। प्लस जैसे डोमेस्टिक हजार्डस वेस्ट है, सैनिटरी पैड्स है, काफी चीज जो लैंडफिल में जाती है। ये हमारा प्रयत्न है कि हम एट द सोर्स जहाँ पे जनरेट हो रहा है वेस्ट, वहाँ पे ही हम ट्राई करें उसको डिस्ट्रॉय करने की। तो इसीलिए ये डिस्ट्रॉयर इसका नाम रखा था मशीन का, जहाँ पे ये टेक्नोलॉजी विदाउट एनी फ्यूल, विदाउट एनी पावर 10 साल तक चलती है। उसमें आप खाली टाइम टू टाइम वेस्ट फीड करते रहिए, और उसमें आप डिकम्पोज हो जाता है वेस्ट, और वो लास्ट में राख बन के निकलता है। સુધીરભાઈ, તમારી પાસે આવવા વેરી માંગીશ. સૌથી પહેલા તો ડિસ્ટ્રોયરનું ઇનોવેશન ક્યાંથી આવ્યું, કેવો વિચાર આવ્યો, અને તેને લઈને આ કેટલો ટાઈમ લાગ્યો કે આ ઇન્વેન્શન તમારે કમ્પ્લીટ કરવામાં? હાજી. હું આપને ટૂંકમાં જણાવું તો આ પહેલા હું આપનો પહેલો પ્રશ્ન હતો એનો જવાબ અધૂરો હતો એ પણ કહી દઉં કે ઘણા પ્રકારના વેસ્ટ છે. હાઉસ હોલ્ડ વેસ્ટ જેવું સ્વપ્નિલજી અમારા કલીગે કીધું, પછી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે, મેડિકલ વેસ્ટ છે, મેડિકલ હેઝાર્ડસ વેસ્ટ, કેમિકલ વેસ્ટ છે, અને ફૂડ વેસ્ટ છે, એગ્રીકલ્ચરનો પણ વેસ્ટ છે. આપણે જોઈએ છે કે દિલ્હીમાં એગ્રીકલ્ચર વેસ્ટના લીધે પરાલી સળગાવે છે, પછી જે પોલ્યુશનના પ્રશ્નો થાય છે. તો આ બધા જે વેસ્ટ છે એનામાં તે સેગ્રીગેશન, જેમ સ્વપ્નિલભાઈએ બહુ સાચું કીધું કે છે અમારી જે વેસ્ટ ટુ એનર્જીની ટેકનોલોજી, પણ એમાં ઓર્ગેનિક વેસ્ટ જ જોઈએ. જ્યારે આ જે મિક્સ વેસ્ટ આવે છે, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ છે, એ મિક્સ વેસ્ટ છે. તો એને માટે એક ટેકનોલોજી કે જે દરેક પ્રકારના વેસ્ટ ઉપર કામ કરી શકે, ઓછામાં ઓછી એનર્જી વાપરીને કામ કરી શકે, અને ઓલમોસ્ટ પોલ્યુશન ના થાય એવી ટેકનોલોજીની બહુ આવશ્યકતા અને અનિવાર્યતા હતી. એ હું મારા ભૂતકાળના સરકારી કેરિયર દરમિયાન પણ મેં બહુ જ જાણ્યું હતું. તો મારી નિવૃત્તિ પછી મેં એની ઉપર મારું ફોકસ કર્યું, અને મેં એક પ્રયત્ન કરેલો છે કે જેમાં એક એવી ટેકનોલોજીનો વિકાસ કર્યો કે જેનેથી કોઈ પણ બહારના ઇનપુટ એનર્જી સિવાય એનર્જી જનરેટ થાય કે જે સોલિડ વેસ્ટને તોડી નાખે. અને આ કામ જે કરવાનું છે, એ જે ડિસ્ટ્રોય કરી રહ્યું છે, એ ડિસેન્ટ્રલાઇઝ પદ્ધતિથી થાય. અત્યારે આપણે જનરલી જોઈએ છે કે એક જગ્યાએથી કચરો હાઉસ ટુ હાઉસ, હોમ ટુ હોમ કલેક્શન કરવામાં આવે છે, પછી ત્યાંથી એક બીજું ઇન્ટરમીડિયેટ ડમ્પ ઉપર જાય છે, ત્યાંથી પાછું એક ફાઇનલ ડમ્પ ઉપર સિટીની બહાર ક્યાંય હોય ત્યાં જાય છે. એટલે લોજિસ્ટિક ખર્ચા એની ઉપર બુક થયા કરે છે, અને અલ્ટિમેટલી એ આખી પ્રોસેસ મોંઘી પણ થતી જાય છે, અને રસ્તામાં એ પર્યાવરણને નુકસાન પણ કરતી જાય છે. છેવટે જ્યાં લેન્ડફિલ પર જાય છે ત્યાં પણ એ સોઇલ કોન્ટિમિનેશન કરે છે, એટમોસ્ફિયરમાં પણ એ પર્યાવરણને નુકસાન કરે છે. તો એ સંજોગોમાં આ ટેકનિકલની એક ટેકનોલોજીની આવશ્યકતાને હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો. તો એમાં અમે આ એક પ્રયાસ કરેલો છે કે જેમાં ડિસેન્ટ્રલાઇઝ પદ્ધતિથી, કે જુદા જુદા પોકેટ્સ ઉપર જ્યાં કચરો જનરેટ થતો હોય ત્યાં જ, કોઈ ઇન્ડસ્ટ્રીમાં થતો હોય તો ત્યાં જ, કેમિકલ વેસ્ટ થતો હોય કોઈ અંકલેશ્વર જેવી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં, તો એ જગ્યાએ જ અમે આ ડિસ્ટ્રોયર મૂકીએ અને ત્યાં ને ત્યાં જ નિકાલ કરીએ. એટલે એના જે લોજિસ્ટિક દરમિયાન પર્યાવરણને નુકસાન થાય છે એ પણ ના થાય, એની ઉપરના ઇકોનોમીઝ પણ વધારે જે ખર્ચા થઈ જાય છે એ પણ ના થાય. અને નિકાલ માટે અમે જે આ ટેકનોલોજી બનાવેલી છે એમાં એક ખાસ ધ્યાન રાખ્યું છે કે એનર્જી તો અમે આની ટેગલાઈન જ એ છે કે ઝીરો એનર્જી ઝીરો પોલ્યુશન. તો સામાન્ય રીતે સ્વપ્નિલભાઈએ જેમ કીધું કે પ્લાસ્ટિક ને કંઈ પણ સળગાવવામાં આવે કે જમીનમાં દાટી દો કે સમુદ્રમાં ફેંકી દો, તો એ જીવસૃષ્ટિને નુકસાન કરે છે સમુદ્રમાં. અને જો સળગાવવામાં આવે તો એનાથી કેટલાય હેઝાર્ડસ ગેસ પણ એમિટ થાય છે, જે લાંબે ગાળે ફેફસાના કેન્સર ને બધું કરે છે. તો એના નિકાલ માટે અમે જે આ ટેકનોલોજી વિકસાવી છે, જેમાં એને બાળવામાં પણ નથી આવતું, કમ્બસ્શન પ્રોસેસ નથી થતી, નોન કમ્બસ્શન પ્રોસેસથી અમે એનો નિકાલ કરીએ છીએ. જી જયભાઈ. સ્વપ્નિલભાઈ, હવે તમારી પાસે આવવા માંગીશ. જે રીતના સુધીરભાઈએ વાત કરી કે લોજિસ્ટિક, એમાં ખૂબ જ મોટો ખર્ચો થાય છે, કારણ કે જ્યારે પ્રોડક્શન લાઈનો છે, પ્રોડક્શન લાઈનથી વેસ્ટ મેનેજમેન્ટ સુધી પહોંચતા પહોંચતા 2 થી 3 લોજિસ્ટિક પ્રોસેસ થાય છે, અને ત્યારબાદ તે ડમ્પ સાઇટ પર પહોંચે છે. ડમ્પ સાઇટ પર પણ આપણે ઘણી બધી જગ્યાએ જોયા છે કે કચરાના ઢગલા હોય છે, ખૂબ જ ગંદી એવી દુર્ગંધ આવતી હોય છે. સાથે જ જે રીતના સુધીરભાઈએ કીધું કે તેના કારણે જે કેમિકલ અને જે કેમિકલ પ્રોસેસ થાય છે તેને લઈને સેન્ડ એટલે કે લેન્ડને પણ ખાસું એવું નુકસાન થાય છે. તેને લઈને શું કહેશો? અને સાથે જ ઇન્ડસ્ટ્રીની
આયા પછી કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે, ખાસ કરીને ग्लोबल वार्मिंग ने એને જોતા? पहला इसमें मैं ऐड करूंगा, ये जो मशीन जो अभी इन्वेंट हुआ है जिसका पेटेंट मिला है, इसमें आप कोई भी कचरा डाल सकते हैं, आपको देखने की जरूरत नहीं। आप इसमें अनसेग्रीगेटेड इंडस्ट्रियल वेस्ट, जो भी वेस्ट चाहिए आप इसमें डाल दीजिए। इसका आगे का प्रोसेस, मतलब इसमें एक तो पावर कोई नहीं लगता है, इससे आपका वो पावर ग्रिड और वो आपका एक ऑपरेशनली वो एक फायदा है। सेकंड है कि इसमें जीरो पोल्यूशन है। जो भी हवा जो बाहर निकलती है वो एक्चुअली प्यूरिफाई होती है। एक एयर स्क्रबर, वाटर स्क्रबर भी पोल्यूशन कंट्रोल बोर्ड का जो रिक्वायरमेंट है उसके हिसाब से उसमें ऐड किया गया है। तो लास्ट में जो आपको जो एयर मिलती है वो एक्चुअली प्योर एयर है। तो इसमें Right. जीरो पोल्यूशन है, और इसमें आपको जीरो पावर है, जीरो फ्यूल है। जो भी आप बिना देखे आपको जो भी इसके अंदर डालना है आप डाल सकते हैं। लास्ट में आपको आउटपुट इसमें वेस्ट मिलेगा। हम लोग एक और इसमें आगे इन्वेंशन ऐड कर रहे हैं कि आपका जो एयर है, जो स्टीम है, वो यूज करके हम लोग पावर जनरेट करें। वो इनोवेशन भी हम इसमें ऐड करके लेके आ रहे हैं आगे, जिससे आप ये मशीन खुद पावर जनरेट करेगी। जैसे आज के डेट में जी। वेस्ट टू एनर्जी प्लांट्स है, जो एक्चुअली उसको वेस्ट को जलाते हैं और फिर स्टीम करते हैं, बट इसमें डिकम्पोज होता है वेस्ट हीट में, और जो स्टीम निकलेगी उससे हम पावर जनरेट करके और ये मशीन भी चलाएंगे और प्लांट भी चलाएंगे आगे। स्वप्निल जी, दूसरी एक चीज पूछना चाहूंगा कि जिस तरीके से सबसे बड़ा खर्च होता है वेस्ट को किस तरीके से कहीं और पहुंचाना है, वो लॉजिस्टिक लगता है, साथ में वो वेस्ट को डिकम्पोज करना है या वॉट एवर कोई भी प्रोसेस होती है, उसमें भी बहुत बड़ा खर्च होता है, जो इंडस्ट्री के ऊपर एक बड़ा बोझ भी होता है। तो उसके रिगार्डिंग आप बताएं कि इसमें कई इंडस्ट्रीज को क्या फायदा हो सकता है? इसमें हम लोग ने जो मशीन डिजाइन की है वो अभी 300 किलो, 500 किलो, 1 टन से 5 टन तक की मशीन है, डिपेंडिंग ऑन कितनी बड़ी इंडस्ट्री, कितना बड़ा सोसाइटी या वार्ड कितना बड़ा है, उसके हिसाब से आप मल्टीपल मशीन्स वहां पे लगा सकते हैं एट सोर्स। तो जैसे केमिकल इंडस्ट्री है या कोई पैकेजिंग इंडस्ट्री है जो बहुत वेस्ट जनरेट कर रही है, तो ये मशीन उधर ही लग सकती है। जैसे उनका अगर 300 किलो पर डे का वेस्ट है, तो एक छोटी मशीन वहां पे लगा के वो वहां पे ही एट सोर्स वो इसको वेस्ट को डिस्ट्रॉय कर सकते हैं। तो इससे कोई लॉजिस्टिक नहीं, उनके पास कोई म्युनिसिपैलिटी, कोई ग्राम पंचायत कहीं नहीं जाने का है, अपने प्रीमाइस में ही ये वेस्ट मैनेज हो जाएगा। સુધીરભાઈ, તમારી પાસે આવવા માંગીશ હવે કે જે પ્રમાણે આપણે હાજી વાત કરી રહ્યા છે કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે તે ખૂબ જ પડકારજનક છે. અ, હાજી કેટલાક દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ કે સૌથી હાઈએસ્ટ જો જોવા જઈએ તો પ્લાસ્ટિક છે તે જોવા મળતું હોય છે સોલિડ વેસ્ટની અંદર, જે અન્ય હાજી પદાર્થો કરતા માત્રા તેની વધુ હશે, તેને લઈને શું કહેશો? અને ડિસ્ટ્રોયર થી જે પ્રમાણે 300 કે 500 કિલો, આપણે ઓન એન એવરેજ ખાલી વાત કરીએ છીએ કે એટલું જ્યારે આપણે વેસ્ટ ને રિસાયકલ કરીએ છીએ તો તેનાથી એનર્જીની વાત તો સ્વપ્નિલભાઈએ કીધું, પણ એ જે વેસ્ટ થશે ત્યારબાદ તે વેસ્ટ કમ્પોઝ થઈને કેટલા કિલોગ્રામમાં કન્વર્ટ થશે? બરોબર. હા, તો એ સમજાવું હું આપને કે જે અત્યારે અમે આ મોડેલ્સ બનાવ્યા છે ઇનિશિયલી, જે 300 કિલો, 500 કિલો, 1 ટન સુધીના, તો એમાં જનરલી એવું છે કે આમાં જે પ્રોસેસ ડિકમ્પોઝિશનની છે એ 24 કલાક દરમિયાન થઈ થઈ જાય છે. અને એ દરમિયાન 300 કિલો સમજો કે મશીનની કેપેસિટી છે આપણી, તો 300 કિલો કચરામાંથી ફક્ત 1 જ કિલો રાખ બનશે, કે જેને આપણે સિરેમિક એશ કહીએ ટેકનિકલ ભાષામાં. એ સિરેમિક એશ, એ જે એનો ડિસ્પોઝલ તરીકે સિરેમિક એશ નીકળી. અને સ્વપ્નિલભાઈએ સાચું કીધું એ પ્રમાણે જે એમિશન નીકળ્યું ગેસ, એ બિલકુલ શુદ્ધ ગેસ નીકળશે. તો આ જે સિરેમિક ગેસ નીકળી છે એ એક આપણે પેવર બ્લોક બનાવવાના રો મટીરિયલ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ફૂડ મેકિંગ, જે પેવિંગ છે એના મટીરિયલમાં પણ એ રોડ ના રો મટીરિયલ તરીકે કામ લાગી શકે છે. વત્તા એ જે સિરેમિક એશ છે એ એટલી ફર્ટાઇલ છે કે એને તમે ગાર્ડનિંગમાં પણ વાપરી શકો છો, એગ્રીકલ્ચરમાં પણ એનો ઉપયોગ કરી શકો છો, અને કંઈ નહીં તો તમે એને અલ્ટિમેટલી લેન્ડ ફિલિંગમાં પણ વાપરી શકો છો. એટલે ભવિષ્યમાં ત્યાં કોર્પોરેશનના ગાર્ડન્સ કે જે કંઈ કરવું હોય તો એને માટે પણ એ બહુ ઉપયોગી થાય. અને બીજું જે આપે પૂછ્યું એના જવાબમાં હું કહીશ કે જ્યાં જે કચરાનું જેટલું પણ ક્વોન્ટિટી થઈ રહી છે એ જ પ્રમાણેનું ત્યાં મશીન ગોઠવવાથી એક સ્ટેન્ડ અલોન યુનિટ થઈ જશે, જેને કારણે
ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના ખર્ચાને કારણે જે બચાવ થશે, એટલે એકદમ અત્યારે આપણે ભૂતકાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું છે કે વેસ્ટ ટુ એનર્જી કે બીજી કોઈ પણ ટેકનોલોજી દ્વારા જે પણ પ્રોજેક્ટ મૂકવામાં આવે છે, તો એની ફિઝિબિલિટીને લીધે એનો ઇમ્પ્લિમેન્ટેશનમાં લાંબે ગાળે પ્રોબ્લેમ થાય છે. અને એમાં સેગ્રિગેશન કરવામાં આવે છે, એટલે કે પ્લાસ્ટિક અલગ કરે કે મેટલ્સ હોય અલગ કરે. તો એ જે પ્લાસ્ટિક અલગ થયું, જો એને રિસાયકલ કરીને વાપરવું હોય તો પાછું એને ધોવું પડે. એ ધોઈએ તો એમાં પાણીનો ઉપયોગ થાય, સારા પાણીનો ઉપયોગ થાય, પાણીની અછતના જમાનામાં પાણીનો ઉપયોગ થાય, વત્તા એ પાણી પાછું પોલ્યુટેડ હોય, એટલે એનો નિકાલ પણ પાછી એક બીજી સમસ્યા ઊભી કરે. તો એ સંજોગોમાં આપણો આ જે વેસ્ટ હોય છે, મોટે ભાગે એવું હોય છે કે આપણા વેસ્ટમાં એ જે પ્લાસ્ટિક હોય કે બીજી કોઈ પણ વસ્તુ છે જે ખરેખર રિસાયકલેબલ છે, પણ એને એમાંથી સેગ્રિગેટ કરવું બહુ અનઇકોનોમિકલ હોય છે, અને એને કારણે આખા પ્રોજેક્ટની વાયબિલિટી, ફિઝિબિલિટી ઉપર હેમ્પર થાય છે, જેથી એ લાંબે ગાળે એપ્લિકેબલ નથી થઈ શકતું. જ્યારે આ તો આપણે એવું છે કે જે કચરો થયો એ રોજે રોજ નાખી દો એમાં. આમે આપણે ડસ્ટબિનમાં અલગ અલગ કચરા ભેગા કરીએ છીએ, તો એવી રીતે જે કચરો આવ્યો એ એની જ જગ્યાએ નિકાલ થાય તો એક એટલું સ્મૂધ ઓપરેશન થઈ જાય. અને જે દરેક મહાનગરપાલિકાઓ પાલિકાઓ માટે જે નાના નાના ગામડાઓમાં પણ આપણે જોઈએ છે કે ચારે બાજુ ઉકરડાઓ છે. હવે જ્યાં સુધી વેસ્ટ ટુ એનર્જીનું શક્ય હોય ત્યાં સુધી કરીએ એ બરોબર છે, પરંતુ મોટે ગાળે મોટા પાયા પર અત્યારે લાંબે ગાળા સુધી આપણે જો આ ડમ્પિંગ થયેલો કચરો છે એનો જો આ પદ્ધતિથી એકવાર નિકાલ કરી નાખીએ, તો હું માનું છું કે સમાજની એક બહુ મોટી સેવા થશે. અને આપ જાણો છો જેવી કે આપણી પાસે એક જ અર્થ છે રહેવા માટે. તો જેમ આપણે આપણા ઘરને સારું રાખીએ છીએ, એમ આપણી સોસાયટીને, આપણા સમાજને સારું રાખવા માટે જો આવી રીતે લોકલાઇઝ સ્પોટ્સ ઉપર આવા મશીનો મૂકવામાં આવે, તો આપણે આપણા ઘરને સલામત રાખી આવનારી પેઢીઓ માટે આપણે એક સારું પર્યાવરણ પૂરું પાડીશું, સારું વાતાવરણ પૂરું પાડીશું. નહીં તો આપણે ખરાબ ઘરમાં આપણી નવી પેઢી, દાદા આપણને સારું ઘર આપીને ગયેલા છે, કુદરતે આપણને સારું વાતાવરણ આપેલું છે, અને આપણે બાળકોને ગંદુ ઘર આપીએ છીએ જેમાં એ રોગચાળાથી ગ્રસિત થઈ જશે. એમાં વાતાવરણ બગાડીશું તો આવનારી પેઢી બિચારી ફેફસાના કેન્સરથી પીડાશે, અથવા તો આપણે દિલ્હીમાં જોઈએ છે અસ્થમાના પેશન્ટ્સ કેટલા બધા વધી ગયેલા છે. તો આ હું એક માનું છું કે જો આનો હવે સાચી દિશામાં સારી રીતે અમલ કરવામાં આવે તો આ ખરેખર એક બહુ મોટો ચમત્કાર જ થશે. અને ઝીરો એનર્જી છે એટલે સસ્ટેનેબલ આ એક પ્રોજેક્ટ થઈ શકે એમ મારું માનવું છે. જી જયભાઈ. સુધીરભાઈ, તમને ફરી પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે વાત કરી, તો ઝીરો ખર્ચ સૌથી પહેલા તો જે કંઈ બી થોડી ઘણી એનર્જી છે, આપણે સોલર પેનલ લગાવીને પણ આ જે મશીન છે તેને આપણે ઓપરેટ કરી શકીએ છીએ, એટલે એમાં પણ ખર્ચ નથી. એટલે ઇન્ડસ્ટ્રીને મોટો એવો ફાયદો થઈ શકે છે, કારણ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આવે છે ત્યારે તેમાં ખૂબ જ મોટો ખર્ચ હોય છે. અને તમે જે વાત કરી પેવર બ્લોક ને એમાંથી જે વેસ્ટ નીકળશે તેનો પણ સંપૂર્ણપણે ઉપયોગ થશે. એટલે કે 100% વેસ્ટમાંથી જે વેસ્ટ નીકળશે તે પણ 100% આપણે તેનો રિસાયકલ તરીકે ઉપયોગ કરી શકીશું. સુધીરભાઈ, બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે રીતના તમે ઢગલાની વાત કરી, કચરાના ઢગલાઓની, તો આપણે જોઈએ છે કે અનેક જગ્યાએ કચરાના ઢગ હોય છે અને તેના કારણે ખૂબ જ એવું પોલ્યુશન થઈ રહ્યું છે. આપણે જોઈએ છે કે તે કેટલાક વિસ્તારોના આજુબાજુમાં દુર્ગંધ સતત આવ્યા કરે છે, સાથે જ તેને લઈને પાણી જ્યારે ભરાય છે એ બધા વિસ્તારોમાં, તો એ પાણી પણ એ કચરા થ્રુ જ્યારે જાય છે ત્યારે પણ તે નદી નાળા અને છેલ્લે તો ઓશન સુધી પહોંચે છે, ત્યારે પણ તે પોલ્યુશન ફેલાવે છે. અને જો વાત કરવામાં આવે સેન્ડની, તો જે જગ્યાએ ડમ્પિંગ સાઇટ હોય છે તે ડમ્પિંગ સાઇટ ઉપર દિવસે ને દિવસે કચરો વધતો થાય છે, અને તેમાંથી જે કેમિકલ પ્રોસેસ થાય છે, જે લિક્વિડ બેઝ થતું હોય છે, અને તે અંતે તો જમીનમાં જ ઉતરે છે, તે પણ એક મોટું ખતરારૂપ સામે છે. એટલે કે કહી શકાય કે ટોટલી ઓવરઓલ પોલ્યુશન જોવા જઈએ તો આવનારી પેઢીને લઈને ખાદ્ય સામગ્રી જે ઉગી રહી છે તેમાં પણ પોલ્યુશન મોટો ભાગ ભજવી શકે છે. બિલકુલ સાચું. હાજી, આપણે સાચું કહ્યું, બરોબર છે સર. હલો હલો હલો. જોઈએ. હા સુધીરભાઈ. હા, આપનો અવાજ, કનેક્ટિવિટી થોડી જતી રહી હતી. આપનો પ્રશ્ન કઈ હોય તો પ્લીઝ. એટલે હું એ જ પ્રશ્ન પૂછી રહ્યો હતો કે જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને સેન્ડ પ્રદૂષણ, આ ત્રણ પ્રદૂષણ જે થઈ રહ્યા છે તેને અટકાવવા માટે ડિસ્ટ્રોયર ખૂબ જ એવું કામગીરી કરી શકે છે. અને બીજો એક પ્રશ્ન હતો કે આપણે ડિસ્ટ્રોયરમાં કોઈ પણ પ્રકારનો વેસ્ટ નાખી શકીએ છીએ? હાજી, ડિસ્ટ્રોયરમાં આપણે કોઈ પણ પ્રકારનો વેસ્ટ નાખી શકીએ છીએ. ફક્ત એમાં કાચ હોય, મેટલ્સ હોય તો એ બધું એમને નીકળી જશે.
અને એને સેગ્રીગેશન કરવાની કે એમાં નહીં નાખવાનો, નહીં તો નુકસાન થાય એવું નથી, પણ એ પ્રોસેસ થયા વિના નીકળી જશે. એટલે સેગ્રીગેશનનો પણ જે બહુ મોટો ખર્ચ આની ઉપર બુક થાય છે, એમાંથી પણ આપણે અલગ થઈ જઈશું. એટલે આખી જે પ્રોજેક્ટની ઇકોનોમી છે એ એકદમ સસ્ટેનેબલ થઈ જશે. અને અલ્ટિમેટલી આ સોઇલ કોન્ટિમિનેશન, વાતાવરણનું કોન્ટિમિનેશન, આ બધાથી આપણે આપણી જાતને બચાવી શકું, આવનારી પેઢીને બચાવી શકીશું. સ્વપ્નિલભાઈ, આપની પાસે આવવા માંગીશ. તો જે પ્રમાણે આખા જ ટોપિક ઉપર આપણે વાત કરી, ત્યારે ફાઇનલી જ્યારે ઇન્ડસ્ટ્રીયલ તેમના ઇન્ડસ્ટ્રીમાં આવે છે અને બિઝનેસની વાત કરતા હોય છે, ત્યારે મની પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારે આ ડિસ્ટ્રોયરથી ઇન્ડસ્ટ્રીને ઇકોનॉमिकली કેટલા ફાયદા થઈ શકે છે? इंडस्ट्री में केवल थे अपना अभी कैसा होता है कि जो लॉजिस्टिक्स का खर्चा है, जो ऑपरेशन का खर्चा है, जो पावर का खर्चा है एक पर्टिकुलर वेस्ट को क्लीन करने के लिए, डिस्ट्रॉय करने के लिए, इसमें ऑपरेशनल कॉस्ट कोई नहीं है। इसमें आपको कोई पावर फ्यूल नहीं लगता है। जो मैन पावर लगता है वो भी अनस्किल्ड है, खाली उठा के इसमें डालना है। वो भी ऑटोमेशन है कि कन्वेयर बेल्ट से ऑटोमेटिकली मशीन में चला जाएगा। जैसे ही टेम्परेचर या जैसे ही अंदर डाला हुआ कचरा खत्म हो जाता है, वैसे ही ये ऑटोमेटिकली दूसरा उठा के वो मशीन में डाल सकता है। तो वो सब ऑटोमेशन भी इनबिल्ट है। तो आपको इसके पास में वो कचरा रखा है, आपको फिर भूल जाना है, इसके कुछ देखना ही नहीं है ये मशीन को। तो आपको मैन पावर, फ्यूल, कोई अदर एंसिलरी, कोई भी आपको और कुछ खर्चा नहीं है। इसके साथ हम लोग ट्राई कर रहे हैं फाइनेंस कंपनी को भी लेके आने के लिए, जो ये मशीन को फाइनेंस करेगा कॉर्पोरेट्स को, कि जैसे हम लोग घर खरीदते हैं ईएमआई पे आ जाता है, या कोई दूसरी मशीनरी लेते हैं, टूल मशीनरी, वो ईएमआई पे आता है। तो उसके साथ हम लोग થોડી વાર રાહ इसको જુઓ. एक फाइनेंस कंपनी को इसमें ऐड कर रहे हैं, जो हेल्प कर लेगा फाइनेंस के लिए भी कॉर्पोरेट्स को। તો સુધીરભાઈ અને સ્વપ્નિલભાઈ, આપ બંનેનું સરસ કામગીરીની સાથે જ સરસ એવું ઇનોવેશન અને ઇન્વેન્ટર તરીકે આપે તમામે તમામ ડિસ્ટ્રોયરની માહિતી આપી. અને સ્વપ્નિલભાઈ સાથે જ જો સીઈઓ છો કંપનીઓના, અને સાથે જ મોટું મેનેજમેન્ટ હોય છે, મની મેનેજમેન્ટ કંપનીઝને, અને કંપનીઝને તેને લઈને શું ફાયદો થયો તે બદલ સરળ એકદમ માહિતી આપી. તો સુધીરભાઈ અને સાથે સ્વપ્નિલભાઈ એક સરસ ઇનોવેશન, સરસ ઇન્વેન્ટર અને સારું એવું કામ, અને સાથે જ સમાજ સુધાર અને સાથે જ વિશ્વની જે પડકારો છે તેને લઈને એ પડકારોનો સામનો કરવા માટેની આ એક પેટન્ટ મશીન બનાવી, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને સાથે જ અમારી સાથે આટલી હેલ્ધી ચર્ચા કરી, ઝીરો પોલ્યુશન, ઝીરો કહી શકાય કે ઝીરો એનર્જી, ઝીરો મની, અને સાથે જ ક્લીન અર્થ ની જે તમારી ભાવના છે તે પણ ફળીભૂત થશે ટૂંક જ સમયમાં. અને ખૂબ જ સારું એવું આ પ્રયત્ન રહ્યો આપનો, અને આપે જે વાતચીત કરી તે પણ અમે લોકો સુધી પહોંચાડીશું. અને અમારી સાથે વાતચીત કરવા માટે સુધીરભાઈ અને સ્વપ્નિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય છે વેસ્ટનો, અને વેસ્ટ ગમે ત્યાં નિકાલ કરવામાં આવતો હોય છે, અને તે વેસ્ટ જ્યારે ગમે ત્યાં નિકાલ કરવામાં આવતો હોય છે અને તેને લઈને પોલ્યુશન તો ફેલાય છે, સાથે જ સ્વાસ્થ્ય સાથે પણ આપણે આપણા સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે. કેમ કે જ્યારે ડમ્પિંગ સાઇટો ઓપન થાય છે અને ડમ્પિંગ સાઇટની આજુબાજુના વિસ્તારોની અંદર વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ થાય છે અને સેન્ડ પ્રદૂષણ પણ થાય છે, અને તેને લઈને આવનારી પેઢીને પણ કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. વેસ્ટ મેનેજમેન્ટનો જે સબ્જેક્ટ છે તે યુએનથી લઈને વર્લ્ડ વાઇડ સુધી તેની ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યા છે, અને સાથે જ આ પ્રકારના ઇનોવેશન આપણા ત્યાં પણ થઈ રહ્યા છે. તે પણ એક ખૂબ જ સારી વાત કહી શકાય. તો કરંટ ટોપિકમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.